પહેરાવી દો તમે. પછી ભગવાનને તમારે હાથમાં તમારે ભગવાન લઈ લેવાના ન બેનને તુલસી માતાજી ઉપર જાય એવા વચનદાર છે. ટેકો આપજો બેનો કોઈ ભગવાન માતાજીને ઉપાડવા. પહેરાવો. બોલીએ ભાગવત ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, રુક્ષ્મણી માત કી જય. ઉપડે એવું છે? હા, વાહ ભાઈ વાહ. ઉઠા તો લિયા હું. હવે ભગવાન અગ્નિ પ્રગટાવવાના છે. આપણે પહેલા થોડી વાર મૂકી દઈએ. ઓલું ગાદલું લઈ લેજો ને ખુરશી એક બાજુ લઈ લો ને ભગવાનને જોડે જોડે બેહાડી દો. નહીં તો આગળ સ્ટેજ ઉપર ભગવાનને અહીંયા મૂકી દો તમે. અહીંયા અગ્નિ પ્રગટાવવાના છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ એવા 4 મંગળિયા વર્તાવવાના છે. એક જ મંગળમાં ત્યારે ફરી કાર્ય તમે એવું કર્યું. થોડી ઝડપ વધારે છે. કાયદેસરનું જેમ મંગળી વર્તાતું હોય જેમ ફરતા હતા ને ચોરીમાં એમ જ ફરજો. જગ્યા કરો જગ્યા ના ના એક જ જગ્યા કરો. કોઈના સોના દાનમાં હું શું તમને કહું, સવા રૂપિયો પણ બોલીને લાભ લેવો હોય અહીંયા આપણે એવું નથી કે ભાઈ સોનાના દાનમાં તમે 500 કે 1000 કે 100 કે 2 લખાવો, પણ કોઈ 5 નામ કોઈને લેવા હોય કે મારે સોના દાન કરવું છે એટલે એ નિમિત્તથી મારા જે તમને યોગ્ય લાગે તો લખી શકાય, બોલી શકાય. અગ્નિ દેવની સાક્ષી તેરા ભરાય રે, અગ્નિ દેવની સાક્ષી તેરા ભરાય રે. એવા પરણે તુલસી ને સાલી